નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા 2 દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે। અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે। કયા વિસ્તારમાં વરસાદ વધુ પડશે એ વિશેની માહિતી આપું એ પહેલા હું આપને એ જણાવી દઉં તો હમણાં થોડા જ દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો, જેની અંદર આપણે ચોમાસુ પાકમાં ઈયળનું નિયંત્રણ કરવું, સાથે ફૂગનાશક તરીકે શું વાપરવું અને એની સાથે જે અત્યારે ફ્લાવરિંગનો ડોઝ કરતા હોય તો એની માહિતી આપી હતી। એટલે કે લીડર, લસ્ટર અને એઝોમસ આ ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપેલી હતી। એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવશે। દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોવાનો છે। હવે ખાસ જો આમ જોવા જઈએ તો આપણે આજે 21 તારીખ થઈ ચૂકી છે। 15 થી 20 તારીખમાં જે છૂટાછવાયા ઝાપટા પડ્યા છે, પણ હવે આજે અને આવતીકાલથી, આજે મોડી રાત્રેથી અને આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થવાનો છે। કેમ કે જે એક બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ ગઈ અને હવે એમનો જે ટ્રફ અને આઉટર ક્લાઉડ છે એ ક્યાંય ને ક્યાંય ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે, જેથી કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર આવતીકાલે 22 તારીખ અને પરમ દિવસે 23 જુલાઈ 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। અમુક જગ્યાએ મેઘ તાંડવ પણ થઈ શકે છે। જો ભારેથી અતિભારે વરસાદની વાત કરવા જઈએ તો સુરત, નવસારી, વલસાડ, રાજપીપળા અને તાપી જિલ્લો એવા છે કે જ્યાં આવનારા 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર અને દાહોદ, ગોધરા સાથે મહીસાગર, તો આ જિલ્લા એવા છે કે જેની અંદર આવતીકાલે 22 જુલાઈ અને પરમ દિવસે 23 જુલાઈ 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને ભાલ વિસ્તાર હોય, આણંદ, નડિયાદ, ખેડાવાળો વિસ્તાર છે, તારાપુરથી લઈ ધર્મતથી લઈ અને તમામ વિસ્તારોની અંદર પણ એકંદરે સારાથી મધ્યમ એક જ સેન્ટરમાં કદાચ ત્યાં ભારે સ્પેલ થશે। એવી જ રીતે વડોદરા જિલ્લો છે, એમાં પણ વડોદરા, પાદરા હોય કે વગેરે આસપાસના જે તમામ વિસ્તારો છે, આંકલાઓ, આ તમામ વિસ્તારની અંદર આવનારા 2 દિવસ સુધી મધ્યમથી ભારેની એકાદ સ્પેલ છે અતિ ભારેનો પણ થઈ શકે છે। એવી જ રીતે ઉત્તર ગુજરાતના અમુક સેન્ટર છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ કદાચ બની શકે કે એકાદ સેન્ટરની અંદર મેઘ તાંડવ જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે, જેમાં અરવલ્લી જિલ્લો હોય, હિંમતનગર એટલે કે જે સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠાના પૂર્વ ભાગો છે, મહેસાણા છે અને સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। મેઘતાંડવ જેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। એટલે ખાસ આ બધા વિસ્તારો છે ને આ એક પ્રકારે અત્યારે રેડ એલર્ટમાં ગણી શકાય। ફરીથી હું આપને જિલ્લા જણાવું, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, વાપી અને જે કંઈ આપણે રાજપીપળા છે કે તાપી જિલ્લો છે, આ વિસ્તારોની અંદર વધારે પડતા વરસાદની શક્યતાઓ છે। એ સાથે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, વડોદરા અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા હોય, મહેસાણાના અમુક ભાગો છે અને એની સાથે અરવલ્લી જેવા વિસ્તાર છે, મહીસાગરના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં 22 જુલાઈ અને 23 જુલાઈ એમ 2 દિવસ દરમિયાન અનેક સેન્ટરની અંદર મેઘ તાંડવ જેવી સ્થિતિ થશે। કદાચ બની શકે કે 5 થી લઈને 10 ઇંચ અને એકાદ સેન્ટરની અંદર 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે। ખાસ અમદાવાદ, ગાંધીનગર છે, આમ તો કેપિટલ છે આપણા, અમદાવાદ છે, ગાંધીનગર આપણું કેપિટલ છે ને અમદાવાદ છે એ પણ એક મોટું સિટી છે અને એની અંદર પણ જ્યારે વધારે વરસાદ થાય ત્યારે જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય એવી પરિસ્થિતિનો પણ કદાચ આવનારા 2 દિવસમાં સામનો કરવો પડે છે। એટલે આ પ્રકારનું આખું હવામાન રહેવાનું છે। આજે એટલા મેં આપને વિસ્તારના નામ જણાવ્યા, એ વિસ્તારની અંદર ભારે અથવા તો અતિ ભારે વરસાદ જોવા મળશે। બીજા વિસ્તારોની અંદર હજી હળવો વરસાદ રહેશે। જેમ જેમ સિસ્ટમ છે નજીક આવતી જશે એમ પછી આપણે વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે। પણ અત્યારે બીજા વિસ્તારોમાં હળવા કે મધ્યમ વરસાદ હશે, પણ જેટલા નામ જણાવ્યા એટલા વિસ્તારોએ સાવચેત રહેવાની જરૂર છે। એવા ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે અને વિશેષ માહિતી જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે વિશેષ માહિતી આપતા રહેશું। પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે આપણે ઈયળ, ફૂગનાશક અને ફ્લાવરિંગ વિશેની તમામ વસ્તુની માહિતી છે મળી જશે। દરેક મિત્રોએ આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।